આ શું થયું? આ ચરમો આવી ગયો તો. ચરમો આવી ગયો તો? હા. કાં પછી રોકાઈ ગયો માર્યા એટલે ફેર પડી ગયો, સારું થઈ ગયું. અટકાઈ ગયું બધું. અટકાઈ ગયું હે? નવો છોડવા એ કઈ જાતા નથી હવે. બરાબર. જોઈ લો, પહેલાં આપણે જોઈ લેવી. આ જો તમને એક છોડ કાઢીને દેખાડું. આ લીલી ચરમી કહેવાય. બરાબર. આ રીતનું લીલું માથું નાખી જાય ને પછી ધીરે ધીરે સુકાઈ જાય. શરૂઆત થઈ હતી, 2 રાઉન્ડ માર્યા 7 દીના ગાવડે અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. તો અત્યારે આપણે કઈ જગ્યાએ અહીં વાડીએ એટલે કયા ગામમાં? ગોદાવરી ગામમાં. ગોદાવરી ગામમાં. બરોબર. અને આ કોનું ખેતર છે? નવલસિંહ તખુપા. નવલસિંહ તખુભાનું ખેતર છે. બરોબર. એટલે તમે આ વાડીના હો કે બાદોશી ના બાજુમાં મારી વાડી છે. બરોબર. રેડી. કેવું લાગ્યું આમ કે રોકાઈ ગયું કમ્પ્લેટ? સારું લાગ્યું. બે સ્પ્રે કર્યા પછી. બરોબર. હવે તમે આ વાડીના ભાગ્યા હો? હા, ભાગ્યો. બરોબર. આ આવ્યું પછી 2 સ્પ્રે કર્યા? હા, 2 રાઉન્ડ માર્યા. કેટલા દિવસે કર્યા? 7 દીધા. બરોબર. પછી રોકાઈ ગયું એવું લાગે છે? રોકાઈ ગયું. તો હાલો ખેડૂત મિત્રો તમને દેખાડું. રિઝલ્ટ બહુ આપણને સારું મળ્યું. આ લીલી ચરમી છે, તમે જોઈ શકો. આ ચારામાં પણ છે, એના બાજુના ચારામાં પણ છે. સામે દેખાડ દો. એક રાવું સામે પડ્યું છે. હા, બસ આટલામાં આવ્યું હતું, શરૂઆત થઈ હતી. એ પછી લીલી ચરમી રોકાઈ ગઈ છે. તો આના માટેની કઈ દવા સારી છે ને એ પણ હું તમને કહી દઉં. અને 2 રાઉન્ડ જે માર્યા કયા માર્યા એ પણ તમને કહી દઉં. પછી આપણે આગળનું જીરું પણ જે જ્યાં ચરમી નથી એ રોકાઈ ગઈ ને પછી નવા એકઈ છોડે તમે હજી આમાંય જોઈ લો. નવા એકઈ છોડ બાજુમાં ડેમેજ નથી થયા. જ્યાં છે ને જો અહીંયા દેખાડો ને રવિભાઈ, જો આ ડેમેજ થયો તો એની બાજુનો છોડ આ એકઈ ડેમેજ નથી થયા, જોઈ શકો તમે. અને નવા હજી એકઈ નથી જાતા. તો એનો મતલબ એવો થાય કે દવાના હિસાબે આ વસ્તુ રોકાઈ ગઈ. તો હવે તમને વાત કરું કે આ જે જીરાની અંદર શરૂઆત હજી થઈ ચરમીની, એ વખતે આપણે સૌથી પહેલો રાઉન્ડ માર્યો હતો ટેગ મિલ કરીને, જે ટ્રોપિકલ કંપનીનું ટેગ મિલ આવે. જેમાં તમને બતાવવું પડી ગયું. લાવો જો આ દવા આવે છે મેટાલિસિસ 8% અને મેન્કોજેબ 64%. આનો આપણે એક સ્પ્રે કરાયો હતો. અને એના પછી તમને ગણતરી કરાવું તો 7 દિવસ પછી આનો રાઉન્ડ માર્યો હતો આપણે કરજટનો. કોર્ટેવા કંપનીનું કરજટ આવે ને એનો રાઉન્ડ મારેલો છે 7 દિવસ પછી. 7 દિવસના ગાળે 2 રાઉન્ડ માર્યા પછી એકદમ રિઝલ્ટ બહુ મસ્તીનું આવે છે. આ કરજટની ભેગી નાખી હતી ને, આ આપણે કુણપ માટે એના માટે છે. નર્મદે સીટનું બોસ કરીને આવે પ્લાન્ટ ગ્રોથ. બરાબર. તો આ દવાનું આપણે છંટકાવ કર્યો હતો. રિઝલ્ટ એકદમ બહુ મસ્ત અને બેસ્ટ મળેલું છે. તો પણ કોઈ પણ ખેડૂત મિત્રોને જ્યારે લીલી ચરમી તમને દેખાય અથવા શરૂઆત થઈ હોય તો જરૂરથી આ દવાનો તમે છંટકાવ કરી દો, એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે આગળ આપણે જોઈએ જીરું આખું. આ કેટલા દિવસનું જીરું થયું હોય છે? 50-55 દિવસનું જીરું છે. લાગત તમે છેલ્લે સુધી જોઈ શકો છો. એકદમ મસ્ત અને એક ધારું જીરું. ઓર પણ આ વાડીનો વિડીયો આપણે ઉતારેલો છે જીરા માટે. અને એ વખતે પણ એમાં ચરમીની અસર આવી હતી. ત્યારે પણ આપણે દવા છંટાઈ હતી અને ત્યારે પણ એમને રિઝલ્ટ મળેલું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, જો તમારે લીલી ચરમી હોય તો આ મેં જે 2 દવા તમને કીધી એ ખાસ કરીને અપાવજો, જેથી તમને કોઈ તકલીફ નહીં આવે. અને છોટભા, તમે જે ઓલું એક કહેતા હતા એ મને બહુ વસ્તુ સારી લાગી. જરાક અમારા ખેડૂત મિત્રોને કહી દો ને. આ જે તમે મને કહેતા હતા પેલા અહીંયાથી દેખાડો ને, અહીંયાથી આમ દેખાડો, અહીંયાથી આ હજી આપણે આ જે પાવડો મારીને ઢળવી પારી બનાવી એ દંતારીથી ઢળ્યો તો ખાડો ન પડે અને પાણી ન ભરાય તો ઓછું નુકસાન થાય. ગરમીની ન આવે, પાણી ભરાય નહીં તો. જોઈ શકો છો. છોટભાનું કહેવાનું એકદમ બેસ્ટ છે કે જે આ ખાડો પડે છે ને, આપણા સામેથી પાણી આવતું હોય, આ ખાડો પડે તમે જોઈ શકો છો. અહીંયા પાણી ભરાય એટલે તકલીફ વધારે આમાં જ આવે છે. એટલે ખાસ એમનું કહેવાનું એવું થાય કે પારી જે તમે ચડાવો ને તમે પાવડાથી ન ચડાવો પણ દંતારીથી ચડાવો, તો જેથી કરીને આ ખાડો ન પડે તો એકદમ લેવલ રહે તમારે. તો ક્યાંય પણ પાણી ન ભરાય તો આ ચરમીનો પ્રશ્ન એકદમ ઓછો આવે. તો અત્યારે આ ખેતર ઉપર એકદમ બેસ્ટ રિઝલ્ટ છે. તો જરૂરથી ખેડૂત મિત્રો કોઈ પણ લીલી ચરમી હોય જીરાની અંદર એકદમ બેસ્ટ છે. દવાનો છંટકાવ કરી દો. આવા જ વધારે મારા વિડીયો જોવા માટે આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને વધુને વધુ લાઇક કરો અને શેર કરો, જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રને આવી ચરમી હોય તો એમાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે. નમસ્કાર.